શ્રી રામ દોસ્તો. તો જો વાગ્યા છે સવારના 7 અને આપણે નાઈને ફ્રેશ થઈ ગયા અને આજે છે રાંધણ છઠ. તો તમારા ઘરે હું બન્યું એ જલ્દી કોમેન્ટ કરી દો. તો જોતા રહ્યો કન્ટિન્યુ. मैं नहीं बताऊंगा. અને જો પછી મેં કરી હતી મહાદેવની પૂજા. કોમેન્ટમાં બધે હર હર મહાદેવ લખી દેજો. महादेव महादेव. અને પછી નીકળી ગયા આપણે ખરીદી કરવા માટે. હજી તો ગાડી લઈને ઉપડ્યા હતા ત્યાં તો ગાડી કે મારે ઓરેન્જ જ્યુસ પીવું, બાકી કે હું અહીંથી ન હાલું. પછી એને પાઈ દીધું ઓરેન્જ જ્યુસ. અને જો રાજકોટમાં કાનાની જન્મની તૈયારી થવા માંડી છે. અને પછી ખરીદીમાં આપણે લીધા હતા નવા એરબડ અને અહીંયા દુકાને ટ્રાફિક હતો એટલે વિડીયો લીધો નથી અને પછી નીકળી ગયા ઘર તરફ. અને જો બપોર પછી આપણે બે ગયા તીખી પૂરી વણવા માટે. તીખી પૂરી વણીને પછી આપણે વણી ગયરી પૂરી. તો જો આ છે તીખી પૂરી અને ગરી પૂરી. આ તીખી પૂરી, આ ગયરી પૂરી તમને તો ન ખબર હોય ને. જો તમને આ રાંધણ છઠનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો. જય શ્રી રામ.